હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વિડિયો. અને આજે છે કંઈક આખા અલગ જ ટોપિકમાં આપણે વિડિયો લઈ આવ્યા છીએ. શેનો વિડિયો છે તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો હવે આપણે જે એમેઝોનમાંથી એક પ્રોજેક્ટર મંગાવ્યું છે. હવે એમેઝોનમાંથી પ્રોજેક્ટર મંગાવ્યું, પ્રોજેક્ટરનું આપણે રિવ્યુ દેવાનું છે, અનબોક્સિંગ કરવાનું છે કે કેવું પ્રોજેક્ટર છે, કેટલા રૂપિયાનું છે, આ બધી વસ્તુ છે એ આગળ તમને વિડીયોમાં ખબર પડશે. તો ચાલો પહેલા અત્યારે અનબોક્સિંગ કરી. હવે આ આખું એમેઝોનનું પાર્સલ છે, અહીંયા લખેલું છે એમેઝોનનું પાર્સલ. હવે આવડું મોટું પાર્સલ આવ્યું હોય, જોયો આમાં કે ભાઈ પ્રોજેક્ટર કેવું સારું છે કે નથી સારું, રિવ્યુ કેવો છે એ બધું છે ને આ વિડીયોમાં તમને ખબર પડશે કે લેવાય કે ન લેવાય, ફાયદા શું છે, ગેરફાયદા શું છે, કે બીજી ઘણી બધી વસ્તુ છે એ તમને આ વિડીયોમાં ખબર પડશે. તો વિડીયોને છે એ લાઈક કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો પાર્સલ કંઈક આવી રીતે આખું આવ્યું છે. હવે આમાં કંપનીનું નામ લખ્યું છે, અહીંયા આપણને લખ્યું છે કંપનીનું નામ છે, બ્રાન્ડનું કંઈક VWZATCO એવું કંઈક બ્રાન્ડનું નામ છે. પણ મોડેલ છે એ યુઆગો મેક્સ. યુઆગો મેક્સ અને બ્લેક કલર છે. આ રે તમારે વિગત જોવી તો અહીંયા જ જોઈ. સૌથી પહેલા તો આપણને આખું આવું કંઈક બોક્સ નીકળે છે. બોક્સ તો જોરદારનું છે. જો દે નજીક દેખાડ. આવી રીતે બોક્સ છે. બોક્સમાં બધી વિગત આમાં લખેલી છે. યુઆગો મેક્સ, મોડેલ નંબર 96, કલર છે એ ગ્રે કલરનો છે. પછી જેનેરિક નેમ એલઈડી પ્રોજેક્ટર, નેટ ક્વોન્ટિટી 1 અને ઘણી બધી વસ્તુ છે એ આમાં આપેલી છે. યુઆગો મેક્સ. અહીંયા આપણે ફીચર્સની વાત કરીએ તો અહીંયા ઉતર્યો ફીચર્સ આમાં કેવા કેવા છે ને એ બધી વસ્તુ અહીંયા દેખાશે. સૌથી પહેલા તો 1080p HD એન્ડ્રોઈડ 13 આવશે. પછી ઓટો ફોકસ આવશે. પછી ઓટો કી સ્ટોન. પછી 270 રોટેશન થાય એટલે આમ ઉપરથી આમ આડુંથી આમ ઊભું લગી 360 નહીં 270 રોટેશન છે. પછી લાઈવ ટીવી, બધા લાઈવ ટીવી આમાં આવશે. પછી વાઈફાઈ આમાં કનેક્ટ કરી શકશી. બ્લુટૂથ છે એ પણ આપણે કનેક્ટ કરી શકશી. અને રાતે છે એનો એક્સપિરિયન્સ કેવો છે અહીંયા દિવાલ ઉપર એ આખો વિડીયો છે એ આપણે આમાં મૂકી દઈએ એટલે ખબર પડશે. અત્યારે ખાલી એમને ટ્રાય કરશી કે કેવું દેખાય છે. તો ચાલો પાછું અનબોક્સિંગ કરીએ. આની અંદરમાં આપણને કંઈક આવું પ્રોજેક્ટ અહીંયા પેલી તો એ વાત કે આપણને આવું કંઈક આપેલું છે. આમાં હે હું એ આપણે પહેલા તો જોઈએ. હા અહીંયા છે. ઓકે, આમાં આપણને એક રિમોટ આપેલું છે. આપણે ટીવીનું રિમોટ હતું ને એવું રિમોટ. અને એક આપણને વાયર આપેલો છે. એક બુક આપેલી છે આખી પ્રોજેક્ટરની. રિમોટ આપેલું છે, રિમોટની બુક છે આખી. અને અહીંયા એક કૂપન આપણને આપેલું છે. બીજું આમાં કાંઈ નથી. હવે આ કૂપન શેનું છે ને, ઓકે 1 યર વોરંટીનું કૂપન છે. 1 વર્ષની વોરંટી આવે છે, જોઈ લેજો. ચાલો હવે આપણે જોવાનું છે પ્રોજેક્ટર. પ્રોજેક્ટરનો વજન યો પ્રોજેક્ટર આખું ગોળ પ્રોજેક્ટર આવ્યું છે. ચાલો અનબોક્સિંગ ફાઇનલી. ચાલો અહીંયા આવી રીતના રોટેટ કરી શકાય. 360 તો નહીં પણ 270 ડિગ્રી કીધું. ચાલો છે તો બહુ જોરદારનું. હવે જોઈએ આમાં સાઉન્ડ ક્વોલિટી છે એ કેવી છે ને એ આપણે જોવાનું છે. કારણ કે સાઉન્ડ ક્વોલિટીમાં આપણે છે ને એ પાછું બ્લુટૂથ સ્પીકર કનેક્ટ કરવું જોશે. હવે આમાં કેટલા પોર્ટ આવ્યા છે ને એ જો અહીંયા ઉતાર્યો. હવે એ પોર્ટ છે એ આપણને આમાં આપેલા છે.
એક યુએસબી પોર્ટ છે, એક હેન્ડસ્ફ્રી વાળું હેન્ડસ્ફ્રી ભરાવાનું પોર્ટ છે, અને એક છે HDMI પોર્ટ. તો આ ત્રણમાંથી ગમે આપણે ભરાવી શકીએ અને બધી વસ્તુ કરી શકીએ. અને અહીંયા પાછળ ચાર્જિંગનો પોઈન્ટ પણ આપેલો છે. ડાયરેક્ટ અહીંયા જોઈન્ટ થશે. ક્યાં હોઈ ગયું ચાર્જિંગનો પોઈન્ટ. તો મિત્રો ફાઇનલી છે આપણું પ્રોજેક્ટર છે એ થોડું ઘણું સેટિંગ કર્યું, એમાં થોડું ઘણું બધા ફીચર્સ જોયા, અને ફીચર્સ તો આમાં ઘણા બધા સારા છે, હમણાં બતાવું. અને ફાઇનલી છે એ આપણો વ્લોગ એટલે કે હિરોડી વાળો વ્લોગ છે એ અત્યારે ચાલુ કર્યો. જો ક્વોલિટી એકદમ જોરદાર ની છે, બહુ મસ્ત છે. અત્યારે આમાં છે આપણે બ્લુટૂથ સ્પીકર છે એ કનેક્ટ કર્યું. બ્લુટૂથ સ્પીકર કનેક્ટ કર્યું. હજી જોયું નથી કે પ્રોજેક્ટરનો અવાજ કેવો છે. પ્રોજેક્ટરનો અવાજ ખબર પડે એના પછી આપણને ખબર પડે કે ભાઈ પ્રોજેક્ટરનો અવાજ સારો છે, ખરાબ છે, શું વસ્તુ બધી છે. અને આ એક વસ્તુ કે અહીંયા હજી બારીમાંથી પ્રકાશ આવે થોડો ઘણો. અત્યારે હાવ રાઈટ થાય ને એટલે હજી આના કરતા સારી ક્લિયરિટી થાય એટલી ખબર પડે, કારણ કે હજી આમાં બારીમાંથી એનો થોડો ઘણો પ્રકાશ આવે ને એટલે હજી છે ને એટલું બધું હજી ચોખ્ખું નથી દેખાડતું. આ તો ક્લિયરિટી તાકાત વાળી જ છે. 1080p માં કર્યું છે એટલે બહુ જોરદાર નહીં, પણ હજી આના કરતા બેટર ક્વોલિટી થાય જ્યારે રાત થશે ત્યારે. તો રાતનો વિડીયો પણ છે એ આમાં આપણે બતાવશી. અને આમાં ઘણા બધા ફીચર્સ છે. કેવા કેવા ફીચર છે એ આપણે જોઈએ હમણાં. આખી આપણી ચેનલ છે એ ચેનલ જોતા હતા બધા વ્લોગ છે અહીંયા ઉપર આવી ગયા હતા આવી રીતે. પછી આપણે નીચે આખી બધી વસ્તુ, પછી આખી નવરાત્રી ગઈ એનો આખો સેશન છે. આ રીતે આપણી યુટ્યુબ ચેનલ જોતા હતા. યુટ્યુબ ચેનલમાં જોતા જોતા આપણે દર્શનની ચેનલ દર્શન મોરીદ્રા સબસ્ક્રાઇબ ન કરી તો હજી સબસ્ક્રાઇબ કરી લેજો. દર્શન મોરીદ્રા છે એ ડેઈલી બ્લોગ બનાવે છે. અને આ માસીનો છોકરો એ અત્યારે જોવે કે ભાઈ ચણિયા ચોરી સેલિંગ કર્યું ને એનો આખો વિડીયો બનાવેલો. એ આપણે અહીંયા પ્રોજેક્ટર ચાલુ તો રાખ્યું છે, અને અહીંયા આપણે બ્લુટૂથ સ્પીકર કનેક્ટ નથી કરેલું. અત્યારે પ્રોજેક્ટરનું જ સ્પીકર છે એ કનેક્ટ છે, અને પ્રોજેક્ટરનું સ્પીકર છે એ કેવું વાગે છે, એનો અવાજ સારો હોય એ જેવો તેવો નથી. બરાબર, તો ચાલો એ આપણે સાંભળીએ કે કેવો અવાજ છે. પ્રોજેક્ટરની HD ક્લિયરિટી બહુ મસ્ત છે. પ્રોજેક્ટર જોરદારનું છે. એમેઝોનમાંથી લેવું હોય તો આ પ્રોજેક્ટર લઈ શકાય એવું છે. આમાં પૈસા વસૂલ છે. યુવા ગો મેક્સ, જો અહીંયા છે એ આપેલું છે યુવા ગો મેક્સ, ગ્રે કલરનું છે. આટલા છે એ ફીચર્સ આપણને આપેલા છે કે આ બ્લુટૂથથી હમણાં ચાલુ કરીને બતાવ્યું. વાઈફાઈ આપણે કનેક્ટેડ છે ત્યારે યુટ્યુબ ચાલતું હોય. લાઈવ ટીવી આવેલું છે. પછી 270 રોટેશન, આ બધી વસ્તુ Android 13 બધી વસ્તુ આવેલી. હવે આપણે પ્રાઇસની વાત કરીએ તો આપણને 999 એટલે 49 માં આપણને પડ્યું છે 10,000 રૂપિયાનું આ પ્રોજેક્ટ છે. બરાબર, હવે જોઈએ હવે કેવું હાલે છે અને કેટલો ટાઈમ હાલે. સો ફાઇનલી હવે રાત થઈ ગઈ છે અને આપણે દિવસનું તો જોયું કે ભાઈ કેવું દેખાય છે. હવે રાતે અત્યારે આપણે જોવાનું, રાતે જોરદારનું દેખાય છે. તમને એક્સપિરિયન્સ કરો એટલે તમને ખબર પડે કે આ પ્રોજેક્ટરમાં કેવું મસ્ત દેખાય છે. ચાલો જો.
તો પ્રોજેક્ટર છે ઈ લેવું એટલે કે પ્રોજેક્ટર છે ઈ છે સારું, મજા આવી વાપરવાની. હવે આવા નવા વિડીયો તમારે જોવો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને આવા નવા કઈ બીજા કઈ અનબોક્સિંગ ના વિડીયો જોવા હોય તો પણ કોમેન્ટ કરી દેજો, એટલે આપણે બીજા પણ અનબોક્સિંગ ના વિડીયો બનાવશી. હવે જે કઈ પણ વસ્તુ લઈ એમાં આપણે અનબોક્સિંગ કરશું અને એના પણ વિડીયો બનાવશું. બાકી વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ કઈક અલગ જ આવા ટોપિકમાં. ત્યાં સુધી થેન્ક યુ.